વિદ્યાર્થી મિત્રો, આપણે હવે લેસનના અંત તરફ જઈએ છીએ. આ લેસનનો જે અંતિમ પ્રશ્ન છે, ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ. માર્ચ 2020ની પરીક્ષામાં આ પ્રશ્ન છે એ 4 માર્ક્સની અંદર પૂછાયેલો. કે ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ સમજાવો. તો આપણે અગાઉ જોયું કે ગર્ભનું સ્થાપન થઈ ગયું, એન્ડોમેટ્રિયમ સાથે ગર્ભ છે એનું સ્થાપન થઈ ગયું. હવે આ ગર્ભનો વિકાસ થશે, ગર્ભાવસ્થા છે એ ગર્ભાવસ્થાની શરૂઆત થશે. હવે ગર્ભનું સ્થાપન થઈ જાય પછી જે ગર્ભની ફરતે રહેલા પોષક કોષો છે એના ઉપર આંગળી જેવા પ્રવર્તો દેખાય. તો એના ઉપર જે આંગળી જેવા પ્રવર્તો દેખાય એને જરાયુજ અંકુર તરીકે ઓળખવામાં આવે. આ જરાયુજ અંકુર છે એ ગર્ભાશયની પેશી અને માતાના રુધિર દ્વારા એ ઘેરાયેલ રહે. આ જરાયુજ અંકુર અને ગર્ભાશયની પેશી છે એ એકબીજા સાથે જોડાય અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે, જેને જરાયુ તરીકે ઓળખવામાં આવે. જરાયુ છે એ મહત્વની રચના છે. જ્યારે અંતઃગર્ભ વિકાસ થતો હોય, જ્યારે ગર્ભનો વિકાસ માતાના શરીરની અંદર થતો હોય, ત્યારે આ જરાયુ છે એ એક મહત્વના ઘટક તરીકે, એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે, કાર્ય કરે. એટલે કે માતાના શરીરની અને ગર્ભને જોડવાનું કાર્ય છે એ જરાયુ દ્વારા થાય. એટલે જરાયુ દ્વારા માતાનું રુધિર છે એ વિકાસ પામતા ગર્ભની અંદર દાખલ થાય. એટલે માતાના રુધિરની અંદર રહેલ જે ઓક્સિજન અને પોષક તત્વો છે એ વિકાસ પામતા ગર્ભને મળે અને ગર્ભની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય એ ફરી પાછા માતાના શરીરની અંદર દાખલ થાય. એટલે જરાયુ દ્વારા માતા અને ગર્ભ છે એકબીજા સાથે જોડાયેલ રહે અને એને પરિણામે ગર્ભને ઓક્સિજન અને પોષક તત્વો મળે અને ગર્ભના કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યો, નકામા પદાર્થો છે એનો નિકાલ થાય. જરાયુ છે એ ગર્ભની સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલ હોય, જોડાયેલ હોય, જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનની અંદર મદદ કરે. આ ઉપરાંત જરાયુ છે એ એક અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ કાર્ય કરે. જરાયુમાંથી પણ કેટલાક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય, જેમ કે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન છે, જેને HGC તરીકે ઓળખવામાં આવે. એ હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન, જેને HPL તરીકે ઓળખવામાં આવે, અને ઇસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટેરોન છે એ ઉત્પન્ન થાય. તો જરાયુ એ એક અંતઃસ્ત્રાવી પેશી તરીકે કાર્ય કરી હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન અને ઇસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટેરોન છે એને ઉત્પન્ન કરી. ગર્ભાવસ્થાના અંતિમ તબક્કાની અંદર જ્યારે બાળકનો જન્મ થવાનો હોય ત્યારે અંતપિંડ દ્વારા રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય. અહીંયા જે HCG છે, HPL છે, રિલેક્સિન છે, એ બધા અંતઃસ્ત્રાવો છે માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય. આ બધા અંતઃસ્ત્રાવો એ સામાન્ય દિવસોની અંદર જ્યારે ગર્ભાવસ્થા ન હોય, ત્યારે સ્ત્રીના શરીરમાં ન હોય, પણ એ ગર્ભ ધારણ કરે એટલે આ અંતઃસ્ત્રાવો છે એ
એ આ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થવાની શરૂઆત છે એ થઈ જાય. ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરની અંદર ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન એવા અંતઃસ્ત્રાવો છે એનું પ્રમાણ ઘણું વધી જાય અને આ અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધે એટલે ગર્ભની વૃદ્ધિની અંદર એ મદદ કરે અને માતાની અંદર જે કેટલાક ચયાપચયિક ફેરફારો થતા હોય એમાં એ પોતાનો ફાળો આપી અને ગર્ભાવસ્થાની જાળવણી કરે. તો જરાયુમાંથી પણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય અને માતાના શરીરમાં જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે એ અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધી જાય એટલે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન જેવા અંતઃસ્ત્રાવો છે એનું પ્રમાણ છે એ ઘણું વધી જાય, એનું સ્તર ઊંચું વયું જાય એટલે આ અંતઃસ્ત્રાવોનું જે પ્રમાણ વધ્યું એ ગર્ભની વૃદ્ધિમાં મદદરૂપ થાય. માતાના શરીરની અંદર એક નવા બાળકનો વિકાસ થાય છે એટલે માતાની અંદર પણ રાસાયણિક અને ચયાપચયને લગતા ફેરફારો થતા હોય એમાં અંતઃસ્ત્રાવો મદદરૂપ થાય અને ગર્ભાવસ્થાની જે જાળવણી છે એ ગર્ભાવસ્થાની જાળવણીની અંદર પણ આ અંતઃસ્ત્રાવો છે એ મદદરૂપ થાય. ગર્ભનું સ્થાપન થઈ જાય પછી તરત જ જે અંતઃકોષ સમૂહ છે એટલે કે જેને આપણે ગર્ભ તરીકે કે ભ્રૂણ તરીકે ઓળખીએ એ બાહ્ય ગર્ભસ્તરથી ઓળખાતા બહારના સ્તરમાં અને અંતઃગર્ભસ્તરના નામથી ઓળખાતા અંદરના સ્તરમાં વિભેદન પામે. વિભેદન એટલે અલગ પડવું, ભેદ ઊભો થવો. ભેદ ઊભો થવાની જે ઘટના છે, અલગ પડવાની જે ઘટના છે એને વિભેદન તરીકે ઓળખવામાં આવે. એટલે ગર્ભના સ્થાપન પછી તરત જ અંદરનો જે કોષ સમૂહ છે એ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર છે એની અંદર અલગ પડી જાય અને બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે તરત જ એક નવું ગર્ભસ્તર ઉત્પન્ન થાય એની મધ્ય ગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે. એટલે કે ત્રિગર્ભસ્તરીય અવસ્થા છે એ ત્રિગર્ભસ્તરીય અવસ્થા આવી. સૌથી બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર હોય, સૌથી અંદરની તરફ અંતઃગર્ભસ્તર હોય અને બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર છે એ રહેલું હોય. આમ ત્રણ ગર્ભસ્તરો જોવા મળે એટલે એની ત્રિગર્ભસ્તરીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે અને આ ત્રણેય ગર્ભસ્તરોમાંથી બધી પેશીઓ અને અંગો છે એનું નિર્માણ થાય. શરીરના તમામ અંગો અને તમામ પેશીઓ છે એ બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. આજે ગર્ભસ્તરના કોષો છે એને સ્ટેમ સેલ તરીકે ઓળખવામાં આવે. તમે કદાચ નામ સાંભળ્યું હશે, સ્ટેમ કોષો અથવા ઇંગ્લિશમાં એને સ્ટેમ સેલ તરીકે ઓળખવામાં આવે. તો અંતઃકોષ સમૂહ છે એ સ્ટેમ કોષો તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે. આ સ્ટેમ કોષોની એ વિશેષતા છે કે એ બધી જ પેશી અને બધા જ અંગોનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે. બધી જ પેશી અને બધા જ અંગોની નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે એક નવો એપ્રોચ મેડિકલની અંદર આવ્યો છે. જે રીતે બ્લડ બેંક છે, સિમેન્ટ બેંક છે, ઓવમ બેંક છે, એ રીતે હવે સ્ટેમ સેલની એક બેંક છે બનાવવામાં આવી. એટલે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે જરાયુ જે બહાર આવી જાય એ જરાયુના કોષોને જાળવી રાખવામાં આવે કેમ કે એની અંદર સ્ટેમ સેલ રહેલા હોય. તો જ્યારે પણ એ બાળક મોટું થાય અને માનો કે એની કિડની ફેલ થઈ જાય, એનું લીવર ફેલ થઈ જાય કે શરીરનું કોઈ અંગ છે એ કામ કરતું અટકી જાય તો એ બાળકના જે સ્ટેમ સેલ કે સ્ટેમ બેંકની અંદર રાખેલા છે ત્યાંથી લેવામાં આવે અને એ સ્ટેમ સેલમાંથી નવી કિડની બનાવવામાં આવે, નવું લીવર છે એ નવું લીવર બનાવવામાં આવે, જેને આપણે અસ્થિમજ્જા કહીએ, બોન મેરો, એ બોન મેરો છે એ એમાંથી બનાવવામાં આવે અને જૂના અંગોને કાઢી અને એની જગ્યાએ આ નવું બનાવેલ અંગ છે
એ નવા બનાવેલ અંગનું સ્થાપન છે એ કરવામાં આવે. તો આવા મહત્વના સ્ટેમ સેલ છે એ અંતઃકોષ સમૂહની અંદર કે આજે ત્રિગર્ભ સ્તરીય અવસ્થા છે એ અવસ્થાએ રહેલા હોય. માનવની અંદર હવે આપણે ગર્ભાવસ્થા છે એને જુદા જુદા મહિનાઓની અંદર આપણે એનો અભ્યાસ કરીએ. આપણને ખ્યાલ છે કે માનવની અંદર ગર્ભાવસ્થા છે એ 9 મહિના સુધી ચાલે અને 9 મહિનાની અંદર માનવ ગર્ભ વિકાસ છે એ માનવ ગર્ભ વિકાસ પૂરો થઈ જાય, બધા જ અંગો બધા જ તંત્રો છે એ બની જાય અને એક સંપૂર્ણ બાળક છે, શિશુ છે એનું નિર્માણ થઈ જાય. તો મનુષ્યની અંદર 1 મહિનાનો ગર્ભ વિકાસ થાય ત્યારે જે ગર્ભની અંદર બાળક છે એનું હૃદય છે એ નિર્માણ પામી. એટલે 4 અઠવાડિયાના ગર્ભ વિકાસ પછી કે 1 મહિનાની ગર્ભાવસ્થા પછી ગર્ભની અંદર હૃદય છે એ હૃદયનું નિર્માણ થાય. વૃદ્ધિ પામતા ગર્ભની આ પ્રથમ નિશાની છે. એ વખતે માતાના પેટ ઉપર સ્ટેથોસ્કોપ મૂકી અને હૃદયનો અવાજ છે એ ધ્યાનથી સંભળાવવો જોઈએ. તો એમ માનવામાં આવે કે ગર્ભ વિકાસની પ્રક્રિયા છે એ બરાબર ચાલે છે. એટલે 1 મહિના પછી એનું હૃદય છે ગર્ભનું એ ધબકતું થઈ જાય અને એનો અવાજ પણ આપણે બહાર સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળી શકીએ. ગર્ભસ્થાપનનો બીજો મહિનો પૂરો થાય ત્યારે હાથ અને પગ એવા ઉપાંગો અને આંગળીઓ છે એનો વિકાસ થઈ જાય. પ્રથમ 3 મહિના એટલે કે 12 અઠવાડિયાને અંતે મોટા ભાગના મુખ્ય અંગો અને તંત્રો છે એનું નિર્માણ થઈ જાય. દાખલા તરીકે ઉપાંગો છે એનું નિર્માણ થઈ જાય, બાહ્ય જનન અંગો છે એનું નિર્માણ થઈ જાય. ગર્ભના 5મા મહિના દરમિયાન ગર્ભાવસ્થાના 5મા મહિના દરમિયાન ગર્ભની અંદર હલનચલન થતું જોવા મળે અને એના માથા ઉપર વાળ છે એ માથા ઉપર વાળ જોવા મળે. 24 અઠવાડિયા પછી એટલે કે બીજા 3 મહિના પછી શરીર ઉપર રૂવાટી જોવા મળે. એટલે શરીર છે એ સૂક્ષ્મ વાળથી ઘેરાય. આંખના પોપચા જે ચોટેલા હતા એ હવે ખુલ્લા થઈ જાય. એટલે આંખના પોપચા ઉપરનું પોપચું અને નીચેનું પોપચું છે એ અલગ થઈ જાય અને આંખની ઉપર જે પાપણ છે એ પાપણનું નિર્માણ થાય. એટલે ગર્ભાવસ્થાના 9 મહિના બાદ ગર્ભ છે એ સંપૂર્ણપણે વિકસિત બની અને પ્રસવ માટે એ પ્રસૂતિ માટે કે પ્રસવ માટે ડિલિવરી માટે એ તૈયાર હોય. હવે આપણે એ જોઈએ કે પ્રસૂતિ કઈ રીતે થાય, પ્રસવ કઈ રીતે થાય અને બાળકના પોષણ માટે જરૂરી જે દૂધ છે એ સ્તનગ્રંથિમાંથી એ દૂધનો સ્ત્રાવ છે એ દૂધનો સ્ત્રાવ એ કઈ રીતે થાય. તો પ્રસૂતિ અને દુગ્ધ સ્ત્રાવ છે એની આપણે હવે વાત કરીએ. મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો આશરે 9 મહિના છે, જેને ગર્ભાધાન સમય તરીકે ઓળખવામાં આવે. 9 મહિના પછી ગર્ભનો વિકાસ પૂરો થઈ જાય એટલે ગર્ભાવસ્થાના અંતિમ સમયે ગર્ભાશયની અંદર શક્તિશાળી સંકોચન છે એ પ્રેરાય અને એને પરિણામે ગર્ભનો બહાર નિકાલ થાય. ગર્ભાશયમાંથી ગર્ભ છે બહાર નીકળે. ગર્ભની પ્રસવની જે આ ક્રિયા છે એની પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે. આપણે ગર્ભાશયની રચનામાં વાત કરેલી કે વચ્ચેનું સ્તર છે એ અરેખિત સ્નાયુથી બનેલું અને જાડું હોય. બહારનું સ્તર અને અંદરનું સ્તર પાતળું હોય પણ વચ્ચેનું સ્તર છે એ જાડું હોય. એ અરેખિત સ્નાયુઓ છે એ અરેખિત સ્નાયુઓ ધરાવતું હોય. તો એ સ્તર છે એમાં શક્તિશાળી સંકોચન પ્રેરાય અને એ શક્તિશાળી સંકોચનને પરિણામે ગર્ભ છે એ માતાના શરીરમાંથી બહાર નીકળી જાય, જેને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે. એક ચેતા અંતઃસ્ત્રાવી પદ્ધતિ દ્વારા આ સમગ્ર ક્રિયા થાય. એટલે કે એમાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર છે એ બંને ભાગ લે. ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને સાથે મળી
અને પ્રસૂતિની જે ઘટના છે એ પ્રસૂતિની ઘટનાને પૂરું કરાવે. પ્રસૂતિ માટેના જે સંકેતો છે એ ગર્ભમાંથી અને જરાયુમાંથી ઉત્પન્ન થાય. ગર્ભ અને જરાયુમાંથી પ્રસૂતિ માટેના સંકેતો ઊભા થાય એટલે ગર્ભાશયની અંદર હળવા હળવા સંકોચનો છે એ શરૂ થાય. ગર્ભાશયમાં જે હળવા સંકોચનો ગર્ભ અને જરાયુ દ્વારા પ્રેરિત છે એ જે ચાલુ થાય એને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખવામાં આવે. શરૂઆત કઈ રીતે થાય કે વિકસિત ગર્ભ અને જરાયુ દ્વારા ગર્ભાશયની અંદર હળવા સંકોચનોને પ્રેરવામાં આવે. આ ઘટનાની જે અસર છે એ પિટ્યુટરી ગ્રંથિ ઉપર થાય. ચેતાતંત્ર દ્વારા એની જાણ છે એ પિટ્યુટરી ગ્રંથિને કરવામાં આવે. એટલે માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. આ ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ છે એ ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરે. એટલે જેવો ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનો ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર થાય એટલે તરત જ ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન છે એ થાય. એના બદલામાં એ ઓક્સિટોસિનના વધુ સ્ત્રાવને ઉત્તેજે. એટલે ગર્ભાશય ઓક્સિટોસિનનો સ્ત્રાવ થયો પિટ્યુટરીમાંથી, એને ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરી એટલે ગર્ભાશયનું સ્નાયુમાં શક્તિશાળી સંકોચન થયું અને ગર્ભાશયના સ્નાયુમાં શક્તિશાળી સંકોચન થાય એટલે વળી પાછું ઓક્સિટોસિનનું વધુ સ્ત્રાવ થાય. એટલે કે એક વખત શક્તિશાળી સંકોચન થાય એટલે ઓક્સિટોસિનનું પ્રમાણ છે એ વધે અને ઓક્સિટોસિનનું પ્રમાણ જેમ જેમ વધતું જાય એમ વધુ શક્તિશાળી સંકોચનો છે એ થતા જાય. એટલે ગર્ભાશયનું સંકોચન અને ઓક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની પરાવર્તી ક્રિયા છે એ સતત ચાલવાને પરિણામે વધુ ને વધુ શક્તિશાળી સંકોચન છે એને ઉત્તેજે. આ સંકોચન બાળકને પ્રસવ માર્ગ દ્વારા ગર્ભાશયમાંથી બહાર નીકળવાની અંદર મદદરૂપ થાય. અને પ્રસૂતિ બાદ બાળ જન્મ બાદ તરત જ જરાયુ છે એ પણ ગર્ભાશયમાંથી બહાર આવે. જ્યારે કેટલીક વખત ઝડપથી ડિલિવરી કરાવવાની હોય તો ડોક્ટર છે એ ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપે. એને પરિણામે શું થાય કે ઓક્સિટોસિનનું લેવલ છે એ ઊંચું જાય અને ઓક્સિટોસિનનું લેવલ ઊંચું જાય એટલે ગર્ભાશયની દિવાલનું ઝડપથી સંકોચન થાય, વધુ શક્તિશાળી સંકોચન થાય અને તરત જ પ્રસૂતિ છે, ડિલિવરી છે એ થઈ જાય. જ્યારે ગર્ભાવસ્થા ચાલતી હોય ત્યારે માદાની જે સ્તનગ્રંથિઓ છે એ સ્તનગ્રંથિઓની અંદર પણ ફેરફાર થવાની શરૂઆત થઈ જાય અને ગર્ભાવસ્થા જ્યારે પૂરી થવામાં આવે ત્યાં સુધીમાં દુગ્ધસ્રાવ કહેવાતી પ્રક્રિયા દ્વારા દૂધનું ઉત્પાદન છે એ પણ શરૂ થઈ જાય. એટલે નવું જન્મેલું બાળક છે એને આપણે ખોરાક નથી આપી શકતા પણ એને માતાનું દૂધ છે એ માતાનું દૂધ આપવામાં આવે. શરૂઆતના દિવસોની અંદર જે દૂધ આવે એ એકદમ પીળું અને ખાટું આવે. આ પીળું અને ખાટું દૂધ શરૂઆતના દિવસોમાં જે આવે એને કોલોસ્ટ્રમ તરીકે ઓળખવામાં આવે. આ કોલોસ્ટ્રમની અંદર પ્રોટીન રહેલ હોય, લિપિડ રહેલ હોય અને ખૂબ જ મહત્વના એવા એન્ટીબોડી રહેલા હોય. એટલે નવા જન્મેલ બાળકની અંદર પ્રતિકારકતા વિકસાવવામાં એ અત્યંત મદદરૂપ થાય. એ શરૂઆતના બાળકનો જન્મ થાય પછી શરૂઆતના 4-5 દિવસ 10 દિવસ સુધી છે દૂધ એકદમ ખાટું અને પીળું આવે. એનું કારણ એ છે કે એની અંદર પ્રોટીન વધારે પ્રમાણમાં હોય, લિપિડ વધારે પ્રમાણમાં હોય
અને એન્ટીબોડી છે એ એન્ટીબોડી પણ રહેલા હોય. આ એન્ટીબોડીને પરિણામે નવા જન્મેલા બાળકની અંદર પ્રતિકારકતા છે ઊભી થાય. એટલે વાતાવરણમાંથી કોઈ બેક્ટેરિયા કે અન્ય એન્ટીજન છે એ બાળકના શરીરની અંદર પ્રવેશે તો હજી જન્મેલું બાળક છે એનું પ્રતિકારક તંત્ર પૂરેપૂરું સક્રિય ન થયું હોય, પણ માતાના દૂધમાંથી મળતા એન્ટીબોડી દ્વારા એ બાળક બહારથી પ્રવેશેલ બેક્ટેરિયા કે એન્ટીજન છે એનો નાશ કરે. એટલે બાળકની વૃદ્ધિના શરૂઆતના સમયની અંદર સ્તનપાન છે, માતાના સ્તન દ્વારા બાળકને દૂધ પીવડાવવાની જે ઘટના છે એ બાળકના સ્વસ્થ ઉછેર માટે જરૂરી છે. અને ડોક્ટરો પણ બાળકને માતાનું જ દૂધ અમુક સમય સુધી આપવા માટેની ભલામણ છે એ કરતા હોય છે. એટલે શરૂઆતની અંદર જો બાળક માતાના દૂધ ઉપર જ નિર્ભર રહે તો બાળકની તંદુરસ્તી છે એ વધારે સારી જળવાઈ રહે.